શરૂઆત કરીએ કરન્સીની સાથે રૂપિયાના કારોબારની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલરની સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.96 પ્રતિ ડોલરની સામે 83.95 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે જોઈએ તો 83.97ના સ્તરની આસપાસ એટલે 1-2 પૈસાની રેન્જમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સે જોઈએ 101.60ની આસપાસ ડોલર ઇન્ડેક્સ આપણને દેખાઈ રહ્યો છે. અને વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે રૂપિયામાં ખૂબ જ નાની રેન્જ 1-2 પૈસાની રેન્જ અને ડોલર ઇન્ડેક્સ થોડો મજબૂતી તરફ, જે નીચેના સ્તરો આપણે બનતા જોયા હતા શુક્રવારે, ત્યાંથી કઈ રીતે આગળ આપણે કરન્સીની ચાલ લાગી રહી છે? જના જો જે હિસાબથી USD INR અને રૂપિયાની જે મુવમેન્ટ છે એ કહેને કે બહુ સબડ્યુડ છે, સાઇડવેઝ રેન્જ બાઉન્ડ કારોબાર છે 8360 8395 ના આજુબાજુ. 8405 8410 આ જે છે એક સ્ટ્રોંગ મેજર સપોર્ટ બનેલો છે. અગર આપણે જોવા જઈએ એક લેવલ વાઇઝ રૂપિયાની જે સપોર્ટ ને મોમેન્ટમ બની રહી છે કહેને કે જ્યારે બી 84 ના આજુબાજુ પ્રાઇસ આવે છે ત્યારબાદ એના અંદર બાઇંગ જે છે આવી જાય છે. બાય ધ ટાઈમિંગ ડોલરના અંદર પ્રોફિટ બુકિંગ આવી જાય છે. સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ કહેને કે 102 ના પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે, જેના કારણથી અન્ય કરન્સીઝ જે એના સામે અગેન્સ્ટમાં છે એ બધી ત્યાં આગળથી મજબૂતી પકડી દે છે. બટ ડાઉનસાઇડ પર લિમિટેડ થઈ ગયું છે ડોલર ઇન્ડેક્સ માટે, 101 નીચે વધારે જતો નથી. ઇટ ઇઝ મોર ઓર લેસ વેઇટિંગ ફોર ફ્રેશ ટ્રિગર્સ, જે હવે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ ચેન્જ થશે એના પછી જે કમેન્ટ્સ જે મળશે આપણને એના પર ઇમ્પેક્ટ જે છે એ સ્ટ્રોંગલી જોવા મળશે. હવે 18 તારીખે જે પોલિસીનું અપડેટ આવશે એમાં 25 બેઝિસ પોઈન્ટ તો માર્કેટે ઓલરેડી પચાવીને ચાલી જ રહ્યા છે. બટ મોર ઇમ્પોર્ટન્ટલી આગળના સ્ટેટમેન્ટ્સ કેવા રહેશે એ ઇમ્પોર્ટન્ટ છે. અને જો સરપ્રાઇઝિંગલી 50 બેઝિસ પોઈન્ટનો અગર કટ થઈ જાય છે તો એ માર્કેટના માટે એક બહુ મોટું પ્રિડિક્શન અને બહુ મોટું રિએક્શન જે છે આવતું જોવા મળી શકે છે. બીકોઝ હમણાં માર્કેટ જે છે એ ઓનલી 20-25% એક્સપેક્ટ કરે છે કે 50 બેઝિસ પોઈન્ટના કટ થઈ શકે છે. મોર ઓર લેસ 75 to 80% અને 100% ઓનલી 25 બેઝિસ પોઈન્ટ એક્સપેક્ટ કરી રહ્યા છે. ના સિનેરિયો એ બને છે કે જો 25 બેઝિસ કટ થાય છે એ એક્સપેક્ટેડ પર છે, પણ એના પાછળ કોમેન્ટ્રી જે છે એગ્રેસિવ અગર બને છે કે બાય ધ એન્ડ ઓફ ડિસેમ્બર અગર 1% જેટલું વ્યાજ દરો કટ થશે બાય ધ ટાઈમિંગ સપ્ટેમ્બરમાં 25 બેઝિસ કાં તો 50 બેઝિસ, પછી નવેમ્બરમાં 25 કાં તો 50 અને ડિસેમ્બરમાં 25 કાં તો 50. સો 3 વાર જે પોલિસી અપડેટ આવવાની બાકી છે ડિસેમ્બર સુધી, એમાંથી એક વાર અગર 50 કરે છે અને 2 વાર 25 કરે છે તો 1% સુધી પહોંચી જાય છે ઇન્ટરેસ્ટ રેટ કટ આ યરના ઇનિશિયલ સ્ટેજમાં, આ યરના લાઈક ઓફ ધ એન્ડ ઓફ ધ યરમાં. અને એ એક બૂસ્ટર થઈ જશે માર્કેટના અંદર મની ઇનફ્લો વધવા માટેનો. સો બધી જ એસેટ ક્લાસીસ જે અગેન્સ્ટ ડોલરમાં છે એ બધાને એક બૂસ્ટ મળશે, ઇન્ક્લુડિંગ ધી બુલિયન્સ માર્કેટ, કરન્સી માર્કેટ. સો આઈ થિંક પોલિસીના આઉટકમના સિવાય જે અપડેટ્સ રહેશે અને જે વિચાર રહેશે ફેડરલ રિઝર્વ કમિટીનો એ ઇમ્પોર્ટન્ટ રહેશે. સો એના કારણથી આપણે જોવા જઈએ તો લેવલ વાઇઝ 8380 ઓન ધ હાયર સાઇડ ફોર ધ રૂપી અને 8405 ઓન ધ લોઅર સાઇડ ફોર ધ રૂપી, આ રેન્જના અંદર જ તમને ટ્રેડ કરતો જોવા મળશે. ઓકે, તો હવે ખાસ નજર આપણે જે રાખવાની છે કે ફેડના આ વખતે તો આપણે 25 બેસિસ પોઈન્ટ્સ તો ફિક્સ માનીને ચાલી રહ્યા છે કટ, પણ 25 થાય છે, 50 થાય છે અને કોમેન્ટ્રી કેવી રહી છે અને આગળની સાયકલ જે છે રેટ કટની એ કઈ રીતની રહી શકે છે, તમામની અસર અહીં આગળથી કરન્સી અને સાથે જ કોમોડિટીઝ ઉપર પણ પડવાની છે. પણ અત્યારે જો આપણે USD INRની વાત કરીએ તો 83.80થી લઈને 84.05ની વચ્ચે આપણને રૂપિયો રહેતા અહીં આગળથી જોવા મળી શકે છે. હવે જો આપણે ક્રૂડની વાત કરી લઈએ, ક્રૂડમાં પણ ખાસી વોલેટિલિટી છે અને ક્રૂડ ઓઇલમાં વોલેટાઇલ કારોબાર આજે પણ જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ $72 નજીક રહ્યા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં $68 પાસે અહીં આગળથી કારોબાર પહોંચતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે Q3માં હાલ સુધીમાં કિંમતો આશરે 15% જેટલી ક્રૂડની ઘટી ચૂકી છે, પણ સપ્લાયની અમુક ચિંતાઓ પણ છે, તો થોડો સપોર્ટ પણ અહીં આગળથી મળતો દેખાઈ રહ્યો છે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જે આખરી સપ્તાહ હતું એની અંદર આપણે છેલ્લા સપ્તાહમાં 9% જેટલો ઘટાડો જોયો, ત્યાંથી માફ કરશો થોડી ઘણી રિકવરી અને ફરી પાછો એક દબાણનો જ સિનારીઓ આપણને બનતો દેખાઈ રહ્યો છે. તો ક્રૂડમાં આપના મતે હવે આગળ કઈ રીતના મૂવ્સ આવી શકે અને કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? જેના રાઇટલી પોઇન્ટેડ બહુ ઘણું વોલેટિલિટીને સાથે ટ્રેડ થઈ રહ્યું છે ક્રૂડ, અને છેલ્લા હપ્તા 10 દિવસના અંદર જોઈએ તો ખાસું અમથું સેલિંગ જે છે એને ઓબ્ઝર્વ કર્યું છે. 6500ના લેવલ M6 પર હતા 6-7 સેશન પહેલા, અને અત્યારે આપણે 5760 ના પાસે ટ્રેડ કરી રહ્યા છીએ M6 પર.
બ્રેન્ટ પણ ક્યાંય ને ક્યાંય 75 ના ઉપરથી લઈને 76 ના પાસેથી લઈને ડ્રોપ થઈને અરાઉન્ડ 72 ના નીચે આવી ગયો છે હવે. સો મોસ્ટ પ્રોબેબલી આ જે ટ્રેન્ડ જે છે એ ક્યાંય ને ક્યાંય બીકોઝ ઓફ સ્લો ડાઉન એક્સપેક્ટેશન અને ઓપેકના તરફથી જે પ્રોડક્શન હાઇક થઈ શકે છે એના માટે થઈને આ સેલ ઓફ જે છે આવી રહ્યો છે. મેઇનલી ચાઇના અને યુએસનું સ્લો ડાઉનનું જે ઇકોનોમિક ડેટા જે વીક આવી રહ્યા છે એના કારણથી થઈ રહ્યું છે. મેન્યુફેક્ચર્સના કહી લો કે અનએમ્પ્લોયમેન્ટના નંબર્સ કહી લો જે વધી રહ્યા છે, તો જેના કારણથી સ્લો ડાઉનના પ્રિડિક્શન જે છે થોડા હાઈ થઈ ગયા છે. ઇન્ટરેસ્ટ રેટ કટ થવું એની મેતે જ એક ઇન્ડિકેશન છે કે સ્લો ડાઉન ક્યાં ને ક્યાં માર્કેટના અંદર હશે. એટલે જ ફેડરલ રિઝર્વ અને અન્ય દેશના સેન્ટ્રલ બેંક જે છે ક્યાં ને ક્યાંય કટ્સના તરફ પોતાનું રુઝાન જે છે વધાવી રહ્યા છે. હવે આ સ્લોડાઉનને કેવી રીતે ઇમ્પેક્ટ થશે ક્રૂડ ઓઇલના ઉપર, તો ક્રૂડ ઓઇલનું ઓપેકના તરફથી જે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ્સ આવે છે એવરી બાય મંથલી, તો એના અંદર અપડેટ એ જરૂરી છે કે જો પ્રોડક્શનને બહુ વધારે માત્રામાં કાપ પણ ન થાય અને બહુ વધારે માત્રામાં વધે પણ નહીં. એક સ્ટેબલ મેનરમાં અગર જો આગળ ચાલતા એ લોકો 2 ક્વાર્ટર્સ ડાઉન ધ લાઇન અગર ડિમાન્ડ સાયકલ પાછું પિકઅપ લેતાની સ્ટેટમેન્ટ આવે છે, તો ત્યાંથી પહેલા એક સપોર્ટ મળી જાય છે. બીજો સપોર્ટ ક્યાંય ને ક્યાંય અગર 6 મહિના માટે થઈને એ લોકો ઓપેક કમિટી જે છે ક્યાંય ને ક્યાંય થોડું પ્રોડક્શનને લઈને સ્ટેબલાઇઝેશન અને થોડુંક હાઇક નથી કરતા, તો જ અહીંયા માર્કેટને જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળી શકે છે. સો એઝ ઓફ નાઉ માર્કેટની વોલેટિલિટી બહુ વધારે છે. જે હાઈ રિસ્ક ટ્રેડર્સ હોય એમના માટે આ કોલ રહેશે મારો. ક્રૂડના અંદર MCX પર તમારે બાય કરીને ચાલવાનું છે, બટ બ્રેકઆઉટ પર બાય કરવાનું છે. પ્રાઇસીસ જો તમને 5800 ના ઉપર જ્યારે ટ્રેડ કરવા માંડે ત્યારે જ બાય કરવાનું છે, કેમ કે 2 દિવસથી આ રિજેક્શન થઈ રહ્યું છે લેવલ. 5800 ના ઉપર જો પ્રાઇસ એના એસ્કેલેટ થઈ જાય છે તો એના અંદર તમે બાય કરીને ચાલો વિથ ધ સ્ટોપ લોસ 5740 અને હાયર સાઇડ પર 5900 સુધીના ટાર્ગેટ્સ રાખી શકો છો. એઝ અ ટ્રેડર્સ પર્સપેક્ટિવ 1 થી 2 દિવસના હિસાબથી આ વ્યૂ પોઈન્ટ લઈને ચાલવાનો છે. જે લોકો ઓછા રિસ્કથી કામ કરતા ઈચ્છતા હોય એ લોકોના માટે ઓપ્શન્સના માધ્યમથી પણ ટ્રેડ લઈ શકાય છે. મંથલી કોન્ટ્રાક્ટ ઓપ્શન્સનો 17 સપ્ટેમ્બર એક્સપાયરી વાળો, એના અંદર તમે 5700 નો કોલ ઓપ્શન જે હમણાં 160 ના પાસે ચાલી રહ્યો છે, એ ક્યાંય ને ક્યાંય તમને 180 અને 175 ના આજુબાજુ પ્રાઇસ મળશે એનો, જ્યારે 5800 ના ઉપર તમારો સપ્ટેમ્બરનો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ટ્રેડ થશે. સો કેમ કે બ્રેકઆઉટ બાય કરી રહ્યા છે એટલે અહીંયાથી પ્રાઇસ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. 5800 ના ઉપર જેવું ક્રૂડ ઓઇલના અંડરલાઇન ફ્યુચર્સ ઉપર ટ્રેડ કરવા માંડે તો તમે 5700 નો કોલ ઓપ્શન બાય કરો અને ત્યારબાદ તમારો સ્ટોપ લોસ 140 નો રહેશે એના અંદર, અને હાયર સાઇડ પર 225 લઈને 240 સુધીના ટાર્ગેટ રાખો. સો હાઈ રિસ્ક ટ્રેડર્સ માટે ફ્યુચર્સના અંદર અને જે ઓછા રિસ્કથી કામ કરતા ઈચ્છતા હોય એ લોકોના માટે ઓપ્શન્સના માધ્યમથી કામ કરી શકે છે. ઓકે, તો ક્રૂડને માટે જે સલાહ તમારી માટે બનતી દેખાઈ રહી છે, ખાસી વોલેટિલિટી છે, જો તે હાઈ રિસ્ક ટ્રેડર્સ છે એમને માટે 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ લઈને બાય ઓન બ્રેકઆઉટની સલાહ છે. 5800ના લેવલ ક્રોસ થાય છે પછી તમે અહીં આગળથી ખરીદારી કરો અને 5900ના ટાર્ગેટ 5740નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ઓછું રિસ્ક લેવું હોય તો તમે ઓપ્શનની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. 5700નો કોલ ઓપ્શન બાય કરો 140ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને. તો આ વ્યૂ અહીં આગળથી ક્રૂડ ઉપર બનતો દેખાઈ રહ્યો છે. ક્રૂડ બાદ હવે જો આપણે નેચરલ ગેસના કારોબાર ઉપર પણ નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ 1%થી વધારે ઘટતી દેખાઈ અને 179ની આસપાસના સ્તર ઉપર નેચરલ ગેસની અંદર કારોબાર. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? હવે એની સિઝન પણ નજીક આવી રહી છે, તો કોઈ રિકવરી અહીં આગળથી આવતી દેખાઈ શકે? કઈ રીતની આપની સ્ટ્રેટેજી રહેશે? સનજો આના અંદર એવું છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ છેલ્લા 1-2 વર્ષથી આપણે ટ્રેન્ડ જોવા જઈએ તો સિઝનલિટીના હિસાબથી ગેઇન્સ જે છે પહેલા જોવા મળી જાય છે એના અંદર, પણ આ વખતે જે છે સિનારિયો થોડું ઉલટું છે અને પ્રાઇસનું રિએક્શન જે છે ક્યાંય પોઝિટિવિટી તરફ નથી હમણાં એઝ ઓફ નાઉ. બટ ઓલ સેડ એન્ડ ડન, યુએસ ઇલેક્શનના યર્સમાં છે ને નેચરલ ગેસના પ્રાઇસીસ પોઝિટિવિટીની સાથે જરૂર ટ્રેડ કરે છે. એ એક મેં એનાલિસિસ જોયું છે એના અંદર. એવરી 4 યર્સનો અગર આપણે ટ્રેન્ડ જોવા જઈએ નેચરલ ગેસના અંદર, તો યુએસ ઇલેક્શનના સાથે એના અંદર બાઇંગ મોમેન્ટમ બિલ્ટઅપ થાય છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જોવા જાવ તો ડબલ બોટમ ફોર્મેશન અને ક્યાં ને ક્યાં રિવર્સલ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ દેખાઈ રહ્યું છે. બટ આ એક લોંગર ટર્મ પર્સપેક્ટિવથી રહેશે, એક શોર્ટ ટર્મ ટ્રેડના હિસાબે નથી જોવાનું આને. મલ્ટિપલ કોન્ટ્રાક્ટ્સના અંદર તમારે કદાચ રોલિંગ પણ કરવું પડે. સો પોઝિશનલી એના હિસાબથી વ્યૂ પોઈન્ટ અગર લેવા જાવ તો યસ, બ્રોડલી મને લાગે છે કે અહીંયાથી ઉપર આવવા જોઈએ. ડાઉન સાઇડ જે છે ક્યાં ને ક્યાં 165-160 સુધી લિમિટેડ રહેવું જોઈએ, પણ હાયર સાઇડ પોટેન્શિયલ જે છે ક્યાં ને ક્યાં 220-225 સુધીના ઓપન અપ થઈ જાય છે. પણ આના માટે તમારે રોલિંગ કરવા માટે રેડી રહેવું પડશે. સેકન્ડલી, જે હિસાબથી પ્રાઇસનું રિએક્શન રહ્યું છે, મને લાગે છે હમણાં ફોકસ જે હિસાબથી ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પર છે, તો મને લાગે છે ઇન્ટરેસ્ટ રેટ સાયકલનું જ્યારે થોડું રુઝાન ઓછું થઈ જાય અને લાઇમલાઇટ ઓછી થઈ જશે, ફોકસ એકવાર કટ ચાલુ થઈ જાય એના પછી,
ત્યારબાદ એના અંદર મને લાગે છે નેચરલ ગેસના અંદર તમને સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળશે. સો પોઝિશનલ ટ્રેડર્સ માટે મારી સલાહ રહેશે નેચરલ ગેસના અંદર કે તમે સપ્ટેમ્બરનો વાયદો જે હમણાં 180 પાસે ચાલે છે એ નહીં, અને ઓક્ટોબરનો વાયદો જે 210 પાસે ચાલે છે એના પર કોન્સન્ટ્રેટ કરજો, બીકોઝ તમારે એક રોલિંગ જે છે એ બચી જશે. ઓક્ટોબરનો વાયદો જે 210 હમણાં ચાલે છે એ 200-205 ના આજુબાજુ મળે ત્યારે તમે બાય કરી શકો છો 185 ના સ્ટોપ લોસ સાથે, અને હાયર સાઇડ પર 225-240 સુધીના ટાર્ગેટ રાખો. આ એક પોઝિશનલ વ્યૂ પોઈન્ટના હિસાબે ટ્રેડ રહેશે તમારા. ઓકે, તો નેચરલ ગેસ માટે તમારા માટે સલાહ જે બનતી દેખાઈ રહી છે, ઓક્ટોબર વાયદાની અંદર ખરીદારી કરવાની 205ની આસપાસ, સ્ટોપ લોસ 285નો અને 225થી લઈને 240ના તમને ટાર્ગેટ બનતા અહીંયા આગળથી દેખાઈ શકે છે. તો આ નેચરલ ગેસ માટે સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડ નેચરલ ગેસ એટલે કે એનર્જી પેકની વાત કરીએ અને આ સાથે હાલ સમય છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે સોના, ચાંદી તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે ચર્ચામાં આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. હવે આપણે સોનાના કારોબારની વાત કરી લઈએ. સોનાની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $2500 પાસે સ્થિર રહેતા દેખાઈ રહ્યા છે, અને સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો 71,600ના આસપાસના સ્તર જોવા મળી રહ્યા છે. તો યુએસના મોંઘવારીના આંકડા પહેલાં સોનામાં રેન્જ બાઉન્ડ કામકાજ થઈ રહ્યું છે. જતીનજી, સોનાને હવે તમે અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા એક તો આપણે મોંઘવારીના આંકડાની હવે રાહ જોઈ રહ્યા છે. ફેટના 25 બેસિસ પોઈન્ટ તો આપણે માનીને ચાલી રહ્યા છે, જે લગભગ ફેક્ટરીન પણ છે. અને હવે જે રીતે આપણે અહીંયા આગળથી બોન્ડ યીલ્ડની અંદર પણ થોડી નરમાશ આવતી જોઈ રહ્યા છે, તો સોના ઉપર આની વચ્ચે કઈ રીતે કારોબાર કરવો જોઈએ, કઈ રીતના ટ્રેડ લેવાની તમારી સલાહ રહેશે? જો બોન્ડનું પ્રાઇસીસના નીચે આવું એ તો બધા જ માર્કેટ માટે સારી વાત છે કે લોંગર ટર્મ હોરાઇઝનથી જે પોઝિશનિંગ બને છે એના સામે શોર્ટર ટર્મમાં ક્યાંય ને ક્યાંય પૈસા જે છે ક્યાંય ને ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, અને લિક્વિડિટી ઇન્ફ્લો જે છે વધવાના સંકેતો છે. ડોલર બોન્ડના પ્રાઇસીસ થોડુંક હલકા થવું, સાથે સાથે જ ગોલ્ડના પ્રાઇસીસનું રિએક્શન જે છે મને લાગે છે આગળ ચાલતા બહુ વધારે મોટા ભાગે તમને વોલેટિલિટી જે છે ક્યાંય ને ક્યાંય જોવા મળશે. બટ એક રેન્જના અંદર છે. હાલ ફિલહાલ આપણે જોવા જઈએ તો એટલીસ્ટ 18 તારીખ સુધી મને લાગે છે આ રેન્જ જે છે પકડેલી રાખશે. ઇવન ધો આવતીકાલે વેનસડેના દિવસે સાંજના ટાઈમ પર સીપીઆઈ ડેટા આવવાના છે, જે લાસ્ટ સેટ ઓફ ડેટા છે બિફોર ધી પોલિસી અનાઉન્સમેન્ટ. સો આ પણ ડેટા જે છે ક્યાંય ને ક્યાંય કલેક્ટિવ મેજર્સના અંદર રહેશે ફેડરલ રિઝર્વ ટૂલ બોક્સના અંદર, અને મને લાગે છે કે આ ઇમ્પોર્ટન્ટ સીપીઆઈ ડેટાના પછી જે પોલિસીનો ઇમ્પેક્ટ આવવાનો છે એના પહેલા ક્યાંય ને ક્યાંય તમને સીપીઆઈ ડેટાના પાછળ તમને આનો ઇમ્પેક્ટ થોડું જોવા મળી શકે છે કે આગળ ચાલતા 50 બેઝિસ પોઈન્ટ કટ સપ્ટેમ્બરમાં થઈ શકે છે કે ખાલી એગ્રેસિવ સ્ટેટમેન્ટના સાથે આપણે આગળ વધશું. સો હોપિંગ ફોર બેટર સિનારીઓ, સીપીઆઈ ડેટા જો અહીંયાથી ક્યાંય ને ક્યાંય હજી થોડા ઘટીને આવે તો સ્પેસ જે છે એ વધી જાય છે એમના માટે, અને મોર ઓર લેસ ઇન્ટરેસ્ટ રેટ કટ towards helping the economy not to go into the slowdown mode, ફોર્મેટથી એ લોકો પોલિસી અનાઉન્સમેન્ટ કરી શકે છે. સો ઇમ્પેક્ટ વાઇઝ જોવા જઈએ તો 18 તારીખ સુધી મને લાગે છે રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય 2480-85, 2480-85 નું લોઅર એન્ડ પર સ્ટ્રોંગ સપોર્ટ રહેશે કોમેક્સના અંદર, અને 2515-2520 એક મેજર રેઝિસ્ટન્સ છે ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટના અંદર. સાથે સાથે એમસીએક્સ પર એનું વર્ણન જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય 71,000 થી લઈને 7800 એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ છે, અને 71,950 થી લઈને 72,000 એક બેઝ રેઝિસ્ટન્સ હમણાં બનેલો છે. સો આ રેન્જને પ્લે કરો. જ્યારે બી તમને પ્રાઇસીસ 71,300 થી લઈને 200 ના રેન્જમાં મળે છે ત્યારે એગ્રેસિવલી બાય કરી શકો છો 70,700 ના નીચે સ્ટોપ લોસ રાખીને, અને હાયર એન્ડ પર અરાઉન્ડ અબાઉટ 72,000 ના પાસે હું કમ્ફર્ટેબલ છું પ્રોફિટ બુક કરવાના હિસાબથી, અને શોર્ટ પોઝિશન્સ ઇનિશિએટ કરવાના હિસાબથી પણ 72,000 ના પાસે શોર્ટ કરવાની રેકમેન્ડેશન રહેશે હમણાં આ લેવલ્સ પર નહીં. 72,250 ના સાથે સ્ટોપ લોસ જે છે તમારો હાયર સાઇડ પર 72,250 નું મેન્ટેન કરીને ચાલવાનું રહેશે. પોલિસીના પછી શું થશે અને શું સ્ટેટમેન્ટ આવે છે એનું વર્ણન જે છે આપણે પછી કરશું, બટ હમણાં એઝ ઓફ નાઉ જે ટ્રેડ સેટઅપ જે છે ખાલી 18 તારીખે જે અનાઉન્સમેન્ટ આવવાની છે રાતના લેટ નાઇટ, એના ત્યાં સુધીનું આ સેટઅપ રહેશે. સો ફોર ધ નેક્સ્ટ 1 વીક તમારું આ ટ્રેડ સેટઅપ આના અંદર આવી રીતના રાખીને ચાલવાનું છે. બાય ઓન ડિપ્સ એન્ડ સેલ ઓન રાઇઝ બે તમારા પાસે સ્ટ્રેટેજી ઓપન રહેવી જોઈએ.
ઓકે, તો 18 તારીખે ફેડના આઉટકમ અહીંયા આગળથી આવતા દેખાય છે. ત્યાં સુધીની એક સ્ટ્રેટેજી તમે બનાવીને ચાલો. તો જણાવેલા લેવલ્સ જે છે ફરીથી એક વખત આપણે જણાવી લઈએ તો 71,300ની આસપાસ સોનું મળે છે. ખરીદારી કરીને ચાલો અને 72,000ની આસપાસ મળે છે તો તમારે વેચવાનું રહેશે. ખરીદારી માટે તમારો સ્ટોપ લોસ 71,250નો રાખવાનો રહેશે. તો બંને તરફ તમે આ કોલ લઈ શકો છો. તો આ બંને લેવલ્સને તમારે ધ્યાને રાખવાના રહેશે. સોના બાદ જો હવે આપણે ચાંદીની પણ વાત કરી રહીએ તો સોના કરતાં ચાંદીની અંદર વેચવાલી વધારે રહી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 0.5% જેટલા ઘટીને $28ની પાસે પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં આપણે ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે. 83,600ની આસપાસનો 83,725 સુધીનો કારોબાર એટલે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર આપણે સ્થાનિક બજારની અંદર જોઈ શકીએ છીએ. પણ $28ની આસપાસ કોમેક્સ ઉપર ચાંદી. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આજે આપણને MCX ઉપર એક થોડી પોઝિટિવિટી અત્યારે આવતી દેખાઈ રહી છે. તો ચાંદીમાં કઈ રીતનો વ્યૂ તમે રાખી રહ્યા છો? જેના મોરલેસ બેઝ મેટલ જે છે કે સાઇડલાઇન્સ છે, હમણાં થોડુંક પ્રોફિટ બુકિંગ પણ આવી જાય છે. સિલ્વર અને સાથે ઇન્ક્લુડિંગ કરીને બેઝ મેટલની અગર વાત કરી લો તો 83,400 83,300 એક ઇમિડિયેટ સપોર્ટ રહેશે ફોર ધ નેક્સ્ટ 2 days. અને 83,000નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમારે 83,400 300ના રેન્જમાં બાય કરવાનું રહેશે. અને 84,200નું મોડેસ્ટ ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. બહુ વધારે મોટા ટાર્ગેટ્સ રાખીને નહીં ચાલવાનું હમણાં એઝ ઓફ નાઉ ફોર ધ નેક્સ્ટ 1 week. કોમેક્સમાં $28 પાસે સ્ટ્રોંગ સપોર્ટ છે અને 2850 2860 પાસે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે. સો નાનકડા ટ્રેડના હિસાબથી જ તમારે બાય ડિપ કરવાનું છે વિથ ધ સેટ સ્ટોપ લોસ. ઓકે, તો એક બાય ડિપ્સની સ્ટ્રેટેજી ચાંદીની અંદર અપનાવીને ચાલવાની રહેશે. 84,200ના ટાર્ગેટ માટે ચાંદીમાં ખરીદારી કરી શકો છો. 83,000નો સ્ટોપ લોસ રાખો. તો આ એક સલાહ ચાંદી માટે આવતા એક વીક માટે આ સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલી શકો છો. હવે મેટલ્સની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી રહી છે. સૌથી વધારે ઘટાડો કોપરની અંદર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમ બંનેની માંગ પર પ્રીમિયમ જોવા મળ્યું છે. તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈએ છે કોપર ફરી એક વખત 780ની નીચે આપણે જોઈ રહ્યા છે. 5% આસપાસનો ઘટાડો. એલ્યુમિનિયમ ઝિંકમાં પણ થોડા ઘટાડા સાથે જ કારોબાર થતું દેખાઈ રહ્યો છે. જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ મેટલમાં હવે કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? તો જેના ફોર ધ નેક્સ્ટ 1 week જે તમે બીજા કન્વર્ટર્સ માટે કીધું છે, સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ કન્ટિન્યુ રહેશે વિથ વોલેટિલિટી. 780ના નીચે કોપરના પ્રાઇસીસ મને નથી દેખાતા અને 805ના ઉપર પણ નથી દેખાતા. સો આજે 15-20 પોઈન્ટની જે રેન્જ આપી રહ્યો છે એના અંદર જ ટ્રેડ કરવું. કરંટ માર્કેટ પ્રાઇસના આજુબાજુ તમે બાય કરીને ચાલી શકો છો. 788 790ના રેન્જના અંદર 785ના નીચે સ્ટોપ લોસ રાખો. ઇન્ટરડે ટ્રેડના હિસાબે આ રેન્જ છે અને હાયર સાઇડ પર 795 96નો ટાર્ગેટ રાખીને ચાલો. એલ્યુમિનિયમના અંદર પણ પોઝિશનલ પિક કરી શકો છો, બટ લેવલ્સ થોડા નીચેના બને છે. 216 217 પાસે બાય કરવાનું છે. 212ના નીચે સ્ટોપ લોસ અને 225 સુધીના ટાર્ગેટ રાખવાનું છે. ઓકે, તો મેટલ્સમાંથી કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની છે એના માટે આ સલાહનું ખાસ ધ્યાન રાખો. અને સાથે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે એગ્રી કોમોડિટી